મગફળીની ખરીદી મામલે સરકાર અસમંજસમાં 1 નવેમ્બરથી મગફળીની ખરીદી મુદ્દે ઉદ્ભવતા પ્રશ્ન કેટલી મગફળી ખરીદવી તે હજુ નક્કી નથી થયું। હવે સરકાર ક્યારે મગફળી ખરીદી કરે તે અંગે સવાલ ઉઠ્યા છે। વરસાદ વચ્ચે મગફળી ખરીદી કરવી હવે મુશ્કેલ બની છે। તો કેટલી મગફળી ખરીદવી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી અને એને જ લઈ ખેડૂતો પણ પહેલેથી જ રોષે ભરાયેલા છે કે સરકાર ક્યાંક સ્પષ્ટતા કરે તો તેમને પણ ખ્યાલ આવે કે તેમની મગફળીનું તેમણે શું કરવું। ત્યારે હવે મગફળીની ખરીદી મામલે સરકાર ખુદ અસમંજસમાં છે। 1 નવેમ્બરથી મગફળીની ખરીદીની શરૂઆત થવાની છે ત્યારે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। કેટલી મગફળી ખરીદવી તે અંગે પણ હજુ સુધી નક્કી નથી થયું। હવે સરકાર ક્યારે મગફળી ખરીદે તે અંગે પણ સવાલ ઉઠ્યા છે। શું પહેલી તારીખથી જ મગફળીની ખરીદી શરૂ થશે એની સામે પણ પ્રશ્નો ઊભા થયા છે। વરસાદ વચ્ચે મગફળી ખરીદી કરવી હવે મુશ્કેલ બની છે। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે। મલ્હાર, એક તરફ 1 નવેમ્બરથી સરકાર મગફળીની ખરીદી કરવાની હતી અને ખેડૂતોને પહેલેથી જ નથી ખબર કે કેટલી મગફળી સરકાર ખરીદશે, ત્યારે હવે એક તરફ કમોસમી વરસાદ છે એટલે હવે અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। શું જાણકારી? ચોક્કસથી અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે રાજ્ય સરકાર જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા કરતી હોય છે તો દિવાળી બાદ લાભ પાંચમ એક સારું મુહૂર્ત ગણાતું હોય છે અને લાભ પાંચમના દિવસે જે છે તે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરતી હોય છે। પરંતુ સરકારે જે છે તે ક્યાંક ને ક્યાંક આ પરંપરા તોડી હતી અને 1 નવેમ્બરથી જે છે તે મગફળી ખરીદી કરવાની જે છે તે જાહેરાત કરી હતી। પરંતુ નવાઈની વાત છે કે અત્યારે રાજ્યની અંદર જે છે તે કમોસમી વરસાદ ચાલી રહ્યો છે અને જો ખેડૂતો પોતાની જે મગફળી જે છે તે વેચવા માટે એપીએમસી માર્કેટ જાય તો મગફળી જે છે તે પલળી જાય છે અથવા તો મગફળીની અંદર જે છે તે ભેજ જોવા મળે છે, જેના કારણે જે છે તે સરકાર અને ખેડૂતને બંનેને નુકસાન જાય છે। એટલે કે સરકાર જે છે તે 1 નવેમ્બરે હવે મગફળી ખરીદ્યું કે ન ખરીદી તેને લઈને ચિંતામાં મુકાઈ છે। હજુ સુધી સરકાર દ્વારા કોઈ એવી સ્પષ્ટતા નથી થઈ કે 1 નવેમ્બરે મગફળી ખરીદવી કે ન ખરીદવી, પરંતુ સરકાર ચોક્કસથી અત્યારે દ્વિધામાં મુકાઈ ચૂકી છે, કારણ કે એક બાજુ રાજ્યમાં કમોસમી વરસાદ ચાલી રહ્યો છે અને સરકાર જે છે તે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખેડૂતોની પૂર્ણ થઈ છે નવરાત્રિ દરમિયાન, તેમ છતાં પણ સરકાર જે છે તે ખેડૂતો પાસેથી કેટલી મગફળી કરવી એટલે કે પ્રત્યેક ખેડૂત દીઠ કેટલી મગફળી ખરીદી તેનો નિર્ણય પણ જે છે તે સરકાર લઈ શકી નથી। જોકે ગત વર્ષે લગભગ પ્રત્યેક ખેડૂત દીઠ 200 મણ જે છે તે મગફળી ખરીદવાનો જે છે તે સરકારે નિર્ણય કર્યો હતો, પરંતુ આજે તે રાજ્યની અંદર વિપુલ માત્રામાં જે છે તે મગફળીનું ઉત્પાદન થયું હતું। લગભગ 63 લાખ મેટ્રિક ટન જેટલું જે છે તે રાજ્યમાં ઉત્પાદન થયું છે, જેના 25% ખરીદી માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। હજુ પણ ગુજરાત સરકાર જે છે તે કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરી રહી છે કે ગુજરાતમાં જે છે તે વધુ માત્રામાં મગફળી ખરીદવામાં આવે, એટલે કે ઉત્પાદનના 25% છે તેના બદલે લગભગ 35-40% જે છે તે મગફળી ખરીદી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત જે છે તે કેન્દ્ર સરકારમાં કરવામાં આવી છે। પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ હજુ હકારાત્મક નિર્ણય જે છે તે કરવામાં નથી આવ્યો, જેના કારણે ગુજરાત સરકાર પણ નિર્ણય નથી કરી શકતી કે પ્રત્યેક ખેડૂત દીઠ કેટલી મગફળી ખરીદવી। અને બીજી બાજુ અત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ ચાલી રહ્યો છે, જેના કારણે કેટલાક ખેડૂતોનો જે મગફળીનો પાક જે છે તે બગડી ગયો છે, મગફળી પલળી ગઈ છે, મગફળીમાં ભેજ લાગ્યો છે, જેના કારણે ખેડૂત જે છે તે ચિંતિત બન્યું છે। અને તેવામાં જો 1 નવેમ્બરથી જે મગફળી ખરીદવાની પ્રક્રિયા હતી તે મામલે પણ હજુ સુધી સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે 1 નવેમ્બરથી ખરીદી કરવી કે નથી કરવી, કારણ કે અત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ ચાલી રહ્યો છે। સાથોસાથ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે હજુ પણ રાજ્યમાં 4 થી 5 દિવસ જે છે તે વરસાદ વરસી શકે છે, એટલે કે કમોસમી વરસાદ જે છે તે પ્રમાણનું જોવા મળશે, જેના કારણે મગફળી ખરીદવી જે છે તે ખૂબ જ મુશ્કેલભર્યું બની રહે તે માટે હજુ સુધી સરકાર જે છે તે મગફળીને લઈને કોઈ સ્પષ્ટતા જે છે તે કરી નથી। સૌથી પહેલા મગફળીનો પાક પહેલેથી તૈયાર છે, એટલે પહેલા નવરાત્રિમાં વરસાદ આવ્યો, દિવાળીમાં વરસાદ આવ્યો અને હવે સરકાર પાસેથી જ એક આશા હતી કે હવે જલ્દીથી ખરીદી થાય તો ક્યાંક તેમને થોડું એવું વળતર મળે, ક્યાંક થોડા એવા ભાવ મળે જેના કારણે તે તેમનો આગામી પાક વાવી શકે। અને હવે જ્યારે કમોસમી વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે, કારણ કે તૈયાર પાક છે એમની પાસે પડેલો છે અને તેમ છતાં પાથરા આખા મગફળીના તણાઈ રહ્યા હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા। ત્યારે મલ્હાર, હવે એક જ આશા ખેડૂતોને સરકાર પાસે છે ને એવામાં પણ જો હવે સરકાર દિવસો પાછા ઠેલે છે તો પછી ખેડૂત કોની પાસે જાય?
ચોક્કસથી બજારમાં તો મગફળીને જે છે તે વેચાણ ચાલુ છે. ખાનગી બજારો એટલે કે જે વેપારીઓ છે તે ખેડૂતોને જે છે તે ઓછા દરે આપીને મગફળી ખરીદી રહ્યા છે અને ખેડૂતો પણ જે છે તે મગફળીનો સ્ટોક જે છે તે પોતાના ગોડાઉનોમાં કરે છે અને જ્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવા જાય ત્યારે આ ખેડૂતો આ વેપારીઓ જે છે તે ઊંચા ભાવે મગફળી વેચીને જે છે તે નફો કમાવતા હોય છે. સરકાર દ્વારા જો ટેકાના ભાવે મગફળીની જો વાત કરે તો લગભગ 1500થી 2000 રૂપિયા સુધીની કિંમત જે છે તે નક્કી કરવામાં આવી છે. જ્યારે અત્યારે વેપારીને જો ખેડૂત વેચે છે તો લગભગ 800થી 900 રૂપિયા જે છે તે પ્રતિ મણે ખેડૂતને જે છે તે પૈસા આપવામાં આવે છે. પરંતુ જો સરકારમાં વેચે તો લગભગ પ્રતિ મણે જે છે તે 1500 રૂપિયા મળે છે. એટલે કેટલાક ખેડૂતો જે છે તે સરકારની ખરીદીની જે છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ કમોસમી વરસાદના કારણે હવે ક્યાંક આ ખરીદી પ્રક્રિયા જે છે તે મોડી શરૂ થાય તે પ્રકારના પણ સંકેતો મળી રહ્યા છે. સરકાર દ્વારા હજુ સુધી કોઈ પ્રસ્થા નથી કરાઈ કારણ કે અત્યારે કમોસમી વરસાદ છે. વરસાદ ક્યાં સુધી ચાલવાનો છે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરાઈ રહી છે આગાહીને ધ્યાનમાં રાખીને સરકારે પણ કોઈ હજુ તારીખ જે છે તે હવે નક્કી નથી કરી રહ્યું કે નવી મલ્હાર, આપણે તારીખ અટકાવવા માંગીશ. આપણી સાથે ખેડૂત આગેવાન હિરેનભાઈ જોડાયા છે ફોન લાઈન પર. હિરેનભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. એક તરફ ખેડૂતો પાસેથી સરકાર કેટલી મગફળી ખરીદશે એને લઈ અને પહેલેથી ખેડૂતોમાં અસમંજસ હતી. એમની માંગ હતી કે જે પ્રમાણે ઉત્પાદન છે એના 25% એટલીસ્ટ ખરીદવામાં આવે. પણ હવે સરકાર જ અસમંજસમાં હોય એવું લાગી રહ્યું છે કે 1 નવેમ્બરથી આ મગફળીની ખરીદી કરવી કે નહીં. કારણ કે આપ જુઓ કે કમોસમી વરસાદ ખેડૂતોને હવે રડાવી રહ્યો છે. તેમના તૈયાર પાક પાણીમાં વહી રહ્યા છે. ખેડૂત હવે ક્યાં જાય એ કપરી પરિસ્થિતિ છે. હિરેનભાઈ. હા બેન, નમસ્કાર અને જય જવાન જય કિસાન. બેન, જે તમે વાત કરી કે રાજ્ય સરકાર જે ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત કરે છે, આજે અમારો ખેડૂત અહીંયા ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં જે મગફળી પકવતો ખેડૂત છે એ બહુ મોટી મુશ્કેલીમાં છે. એક તો સરકારની પોલિસી સ્પષ્ટ નથી. પહેલા સરકારે 70 મણની જાહેરાત કરી, પછી સરકારના પ્રવક્તાઓ અને મંત્રીઓએ કીધું કે અમે એમાં ધારાસભ્યો જે ભાજપના છે એ લેટરો લખીને મુખ્યમંત્રીશ્રીને ભલામણો કરે છે. પણ એ પ્રમાણે સરકારે કોઈ કેટલી મગફળી લેવી, ક્યારે લેવી કોઈ જાહેરાત નથી કરી. સૌપ્રથમ રાજ્ય સરકારે લાભ પાંચમથી મુહૂર્ત કરવાની જાહેરાત કરી હતી. પણ છેલ્લા 25 તારીખથી તમે જોવો તો સમગ્ર સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો અને ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું. અને હજી સુધી પણ રાજ્ય સરકારે કોઈ નીતિ કે રીતિ સ્પષ્ટ નથી કરી. આ સરકાર છે એ ખેડૂત વિરોધી સરકાર છે અને ખેડૂત માટેની કોઈ ચિંતા જ સરકારને નથી એવું અમે ખેડૂતો અત્યારે જોઈ રહ્યા છે. હિરેનભાઈ, અત્યારે ખેડૂતોની શું પરિસ્થિતિ છે? કારણ કે જે વિડીયો સામે આવી રહ્યા છે અત્યારે કમોસમી વરસાદમાં તેમનો તૈયાર મગફળીનો પાક હોય એના પાથરા તણાતા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા. એટલે અત્યારે કઈ પરિસ્થિતિ છે? બેન, ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે એવી છે કે મેં કીધું એમ 25 તારીખથી લઈ અને આજે 7 દિવસ જેવો સમય થઈ ગયો છે. સતત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારે પણ હવામાન વિભાગે હજી 4 દિવસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વર્ષની આશંકા જે વ્યક્ત કરી છે. ત્યારે બેન, મારે તમને કહેવું છે કે ખેડૂત માટે સૌથી બેસ્ટ સિઝન એટલે દિવાળીની જે મગફળીની સિઝન થાય છે ખેડૂતો માટે બેસ્ટ હોય છે. ખેડૂતો આ સિઝન ઉપર ઘણી બધી અપેક્ષાઓ રાખીને બેઠા હોય છે. કેમ કે આવનારી લગ્નની સિઝન આવવાની છે, તેમના દીકરા દીકરીઓના લગ્ન કરવા, તેમના બાળકોની શિક્ષણ માટે ફી ભરવી, આગોતરું આયોજન ખેડૂતનું ઘણું બધું હોય છે. પણ મેં કીધું એમ કે સંપૂર્ણપણે જે 7 દિવસથી વરસાદ થયો સંપૂર્ણપણે મગફળી અને જે મગફળીની અંદરથી જે ઘાસચારો ઉત્પન્ન થાય છે એ ઘાસચારો પણ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. એટલા માટે ખેડૂત માટે બેન આજે મરવા જેવી સ્થિતિ છે. અને મારે તમારા માધ્યમથી રાજ્ય સરકાર અને સમગ્ર રાજ્યના ખેડૂતોને પણ કહેવું છે કે આ સરકાર છે એ દેશની અંદર વિકાસ અને 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરે છે. બેન, તમે પણ જાણો છો 70% દેશમાં જીવતા લોકો ખેતી આધારિત જીવન જીવે છે અને જ્યારે આ દેશની ઇકોનોમી 75 થી 80% ઇકોનોમી ખેતી આધારિત છે ત્યારે આ સરકાર પાસે ખેડૂતો માટે કોઈ પોલિસી જ નથી. બેન, ઘણા બધા રાજ્યોમાં તમે જોઈ શકો છો, હું કોઈ પક્ષાપક્ષીની વાત નથી કરતો, પણ જ્યાં જ્યાં કોંગ્રેસ અને અન્ય જે પાર્ટીઓની સરકાર છે ત્યાં ખેડૂતને સીધા પ્રમાણમાં જે કોઈ માર્કેટિંગ યાર્ડમાં માલ લઈને નહીં જવાનો, જે સરકાર ટેકાના ભાવ અથવા જે સરકાર સહાય કરવા આપે છે એ સીધા ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે અને ખેડૂતને જ્યાં માલ વેચવો હોય ત્યાં વેચે. પણ અહીંયા તો ઉલટી સ્થિતિ છે બેન. જે સહકારી માળખું છે જે ખેડૂતો માટે વર્ષો પહેલા બનાવેલું હતું એમની અંદર ઉપર આજે ભાજપના મળતિયાઓ બેસી ગયા છે અને ક્યાંક ને ક્યાંક એ સહકારી ક્ષેત્રનો દુરુપયોગ કરી અને ખેડૂતોને નુકસાન કરવાનું કામ થયું છે. જો બેન આવી પરિસ્થિતિ રહે તો આવનારા સમયની અંદર ખેતી કરવા માટે કોઈ તૈયાર નહીં રહે અને જો ખેતી ભાંગી ગઈ તો રાજ્યનો કે દેશનો વિકાસ કરવો
છે. એટલા માટે મારી રાજ્ય સરકારને વિનંતી બિલકુલ. છે જી હિરેનભાઈ, ખરેખર આભાર તમે આપનો.